અમારી સમાજ છે ને એ દેવો થકી ઉજળો છે। આજ દિવસ સુધી જ્યારે જ્યારે આપણા રબારી સમાજનો માલધારીનો વ્યવસાય, હવે આપણે મંદિરો બનાવીએ, મોટા મોટા મંદિરો બનાવીએ છીએ। પહેલા તો આપણો જે વડીલ વર્ગ હતો એના પખે રાજ હતા। પોતાની સાથે જે માલમાં હોય એના ફળા રાત ભેગા ફરાવતા। જ્યાં રાત પડે ત્યાં માતાજી હોય, દાદો હોય, એને જ્યારે પણ દીવાબત્તી કરીને સ્મરણ કરે અને રબારીને જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે આપણે દેવોને હાકલ કરીએ ત્યારે આપણા દેવો હાજર થાય છે। આપણે જેમ મોબાઈલમાં વાત કરીએ સામેવાળી વ્યક્તિ સાંભળે એવું આજે આપણે જોયું, પણ આપણા રબારીના દેવો છે ને એ ભુવાજી હાકલ કરે, કોઈ કુંવાસી દીકરી હાકલ કરે ને તો તરત જ હાજર આપણા દેવો થયા છે। આપણો ડાયરેક્ટ દેવથી ડાયરેક્ટ કનેક્શન, કારણ કે આપણો ધંધો જ એવો હતો, જંગલમાં કોઈ હોય નહીં, દેવ સિવાય કોઈ ન હોય, પણ જ્યારે જ્યારે આપણા દેવોને સમર્યા છે ત્યારે હાજર થયા છે। ને આજ દિવસ સુધી આપણો રબારી સમાજ જો દેવની ભુવાજીની કોઈ વાત પડી જાય તો એને દિલથી માનવા વાળો સમાજ હોય તો રબારી સમાજ છે। મારે તો ઘણા સમાજોમાં આવવા જવાનું થાય, ઘણા સમાજો એવા છે કે જેની કુળદેવી કોણ છે, એના કુળદેવ કોણ છે એની પણ ખબર નથી। જ્યારે રબારીના નાના દીકરાને કે દીકરીને કે વડીલને ગમે તેને પૂછો એની કુળદેવી કોણ છે, કુળદેવ કોણ છે, એ કેવું ગોતર છે, એને આપણને રબારીના દીકરામાં એ કોઠા સૂદ છે। પણ સમય જતા જે પરિવર્તનો આવતા જાય, આપણે પરિવર્તન સાથે તાલમાં તાલ મિલાવીને હવે ચાલવાનું શરૂ કર્યું છે। આજથી 25-30 વર્ષ પહેલા આપણા સમાજમાં ભણેલો માણસ કે ભણેલો જુવાન કે ભણેલો છોકરો ગોતવો હોય તો બહુ તકલીફ હતી।